વેલકમ ટુ ઓલ ઇન અવર યુટ્યુબ ચેનલ વાણી એન્ડ ફેમિલીમાં તમારું બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, મહાદેવર. ગુડ મોર્નિંગ બધાને. અત્યારે જઈ રહ્યા છીએ અમદાવાદ. અમદાવાદ એક ખાસ કામ માટે જાય છીએ. પછી તમને બતાવશું આગળ બરોબર. અમે હાઈવે ઉપર છીએ. મારા ભેગું કોણ કોણ છે તમને દેખાડી શકું છું. ખુશ છે, પછી વાણી છે, અને મારા નણંદબા છે. એને બહુ આવું નથી ગમતું વિડીયોમાં, એટલા માટે. તો આગળ મળતા જાય તમને બધાને. આપણે રાજકોટ ને કેટલે બહાર નીકળ્યા? બસ કુવાડવા આવશે થોડી વારમાં. કુવાડવા પહોંચશું આપણે. નજારો જો વાડીઓ ને ખેતર ને બધું. તો નાના આપણે સરસ બ્લોગ મૂકશું ને બનાવતા જશું બરોબર. તો ચાલો આગળ મળતા જઈ. જો મિત્રો ચોટીલા પહોંચવા આવી ગયા છે. ચોટીલા આવશે. ટોલ નાકું આવશે તો ચોટીલા માનો ડુંગરો દેખાય. દેખાય છે ગાય. તડકો છે, ઠંડી નથી જરાય. કાલ બહુ પવન હતો. કાલ તો મને ગૂગલ વાળાએ ગોટાળે ચડાવ્યો. હા, કેવી રીતે? શું થયું? ગૂગલ માં જોઉં ને તો 22 ડિગ્રી દેખાડે. કાલ ઠંડી હતી રાતે ને. રાતે સાંજે પવન હતો. બારી ખોલી નો હતો એવો પવન. અમારા ફ્લેટમાં પવન એવો આવે છે ને તો ઘડી કેમ થઈ જાય કે ચોટીલા બોલો જામુના માતજી જય મારુભાઈ ને ગુરુભાઈ. એમાં શું છે? ખૂબ અગત્યની મીટિંગ છે અમારી આજે. ધીમે ધીમે અમે જાહેરાત કરતા રહેશું અમે શું આગળ કામકાજ કરીએ છીએ. ચાલો મળતા જઈએ આગળ. નજીક ડુંગર આવતો જાય છે. ક્યારેક ડુંગર આ બાજુ લાગે, ક્યારેક ડુંગર આ બાજુ લાગે. રોડ બનવા ચાલુ થઈ ગયા છે બધે કામ. જે રોડ થોડો ખરાબ છે. સરસ પ્રગતિ થઈ છે. વિકાસ સારો એવો થયો છે રાજકોટમાં. તમે જોઈ શકો છો. રાજકોટ થી બારે પડે એવા સરસ બધા પુલ બનવા માંડ્યા છે. રોડ રસ્તા સરસ થવા માંડ્યા છે. હવે આ બાજુ ડુંગર આવી ગયો. જો પેલા આમ નતો, હવે ત્યાંથી આમ આવી ગયો. એવું કેમ? ડુંગરમાં નીચે છે ને બેરિંગ વાળો ટાયર ફિટ કર્યા છે. એવું છે? હા. તમને એવું લાગતું હશે ને ઘડીક વાર ડુંગર આ બાજુ હોય, ઘડીક વાર આ બાજુ આવી જાય. હા, એમાં ડુંગર આપણે જેમ નજીક આવીને એમ ડુંગર ફરતો જાય. હા, એવું લાગે છે. હા, એવું જ લાગે છે. શેરડી છે.
કાળી શેરડી મીઠી એકદમ હોય. અહીંથી 15 કિલોમીટર પછી અમારે એક મિત્રનું ફાર્મ હાઉસ છે અંદર જસદણ રોડ ઉપર. કેટલી બધી શેરડીઓ છે, એકદમ મીઠી હોય, દર વાળી છે, એકદમ રસદાર. અહીંથી મંદિરે અંદરથી જવાનું હોય. ચોટીલા જઈએ આપણે 2 મિનિટ દર્શન કરી ભાઈ. ચોટીલા જાય છે. અહીંથી નીકળ્યા છે તો આપણા કુળદેવી માને આપણા પગે લાગી લે ને. આ બધી બજારો છે. બને કાતરા અહીંયા બધા ભગવાનને ચુંદડી ની બધું ચડાવે, શ્રીફળ, નાળિયેર અને પ્રસાદી ની બધું. મમ્મા હા, ઈ બને કાતરા લેવાય જાહે. કાતરા લેવા છે. નાના છોકરાઓના રમકડા ને એવું બધું છે. આમ નથી અવાતું. તો નીકળ્યા છીએ, રસ્તામાં જ આવે છે તો આપણે મોઢે આપણે અંદર મંદિર છે નીચે જ, આપણે ત્યાં જ દર્શન કરી લેશું. હું કારણ કે ઉપર નહીં ચડી શકી, ટાઈમ નથી આપણી પાસે. જેને મળવાનું છે એને અમને 3 વાગે શાર્પ પહોંચવાનું કીધું છે કે 3 વાગે તમે એની હાવ પહોંચી જાજો. રાધા કૃષ્ણ મૂર્તિ ને સ્ટેચ્યુ ને સરસ છે બધી પોપટની. મમ્મા રાધા પ્રેમ છે. દીદી ને કૃષ્ણ બેયની ફોટો આરે. રાધા કૃષ્ણ. અંદર આપણે વિડીયોગ્રાફી કરવા તો નહીં દે, એટલે આપણે વિડીયોગ્રાફી અંદર નહીં થાય, ત્યાં મનાય છે અંદર. હું તમને અહીંનું લોકેશન જ બતાવી દઉં, બજારની બધી. નાની નાની હાટડીઓ એવી. ચંપલ ને બહુ સરસ છે. અહીંયાથી આપણે એકવાર લીધા હતા, ખબર છે? કપરકાબી ને બહુ સરસ છે બધી વસ્તુ. રમકડા. મમ્મા ઘરે આપણું નાનકડું એવું મીટઅપ થઈ જાય તો વાવ ચડવાનું. માતાજીના મંદિરે પહોંચી જ ગયા છે. આ રસ્તો જાય છે સીધા ડુંગર માના મંદિરે ટોચ ઉપર. તે રોપવે ક્યારે થશે મમ્મા? આ મંદિર આવી ગયું છે. આ નીચેનો મઠ છે, માતાજીનું મંદિર નીચે જ છે. આપણે નીચે જ દર્શન કરી લેશું. અંદર વિડીયો એલાઉ નથી કરતા, એટલે આપણે અહીંથી દર્શન તમને બધાને કરાવી દઈએ. ગાડી અહીંયા રાખી તો હાલે. હા. તો આપણે પાછા સરસ દર્શન કરીને, ગળદી જરાય નહોતી એટલે દર્શન કરીને પાછા આપણે નીકળી ગયા છે. હવે અમદાવાદ સીધા પહોંચશું અને તમને ત્યાં આપણે તમને બતાવશું અમદાવાદ પહોંચી ત્યારે. હવે બહાર નીકળી છે, સરસ દર્શન થઈ ગયા. માતાજીનો મઠ બને છે અહીંયા બહુ સરસ. આખું નવું થાય છે. જૂનું હતું પાડી નાખ્યું હતું ને નવું આખું બન્યું. કામ હજી ચાલુ છે. વર્કિંગ પ્રોગ્રેસ. અહીંયા એક સરસ બહુ પારદેશ્વર શિવલિંગ. અહીંયા મહાકાળી શિવલિંગ છે. રૌદ્ર મહાકાળી પારદેશ્વર શિવલિંગ મંદિર. આમલી કાતરા જ્યાં મળતા ત્યાં નહોતા. ખાતરા ક્યાંય નથી બે.
બોલો 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 બેન. હા, અમદાવાદ માટે નીકળી ગયા, ચોટીલા દર્શન કર્યા અને બહાર નીકળ્યા. બેન મને અહીંથી ફ્રી થવા દે ને, કારણ કે મારે તો અમે લોકો ઓલમોસ્ટ રીચ પહોંચી ગયા છીએ. 5-10 મિનિટ, અડધી કલાક હજી લાગશે. કેટલા વાગ્યા? અને ઓલો ડાયાગ્રામ કરે 2:20 થઈ છે અત્યારે. હમણાં પહોંચી જશું. તો ભાઈ અમદાવાદ જાવું. આ લ્યો, મમ્મી યાર વાત કરું. લખાડવા ભાઈ હવે તો હજી વાર હે. ચાલો હવે અમદાવાદ પહોંચવા આવ્યા. 3 દી હે ભાઈ. હવે હું ઉત્તરાયણ કયા કરીશ? અમદાવાદ થોડું કામ હે ને એટલે હું જાઉં. થોડીક વારમાં પહોંચી જશું આપણે. પાછલી સીટમાં બેઠી છું ને વાણી આગલી સીટમાં બેસી ગઈ છે. પેસેન્જર પ્રિન્સેસ. હું ને ખુશ પાછળ બેઠા છે. ખુશ? હા. કઈ હોસ્પિટલ આવી? આમ પકડાય આમ. બરોબર. હોસ્પિટલ નથી, હોટલ. હોઈ ગઈ હોસ્પિટલ હતી. મમ્મી કીધું નથી એટલે વાત શું કરવી? હાલો હવે પહોંચવા આવ્યા. ક્યુ આવ્યું? કઈ ચોકડી આવી? હજી વાર હે. આવશે. અમારા ભાણેજનું ઘર છે, તમે જોઈ શકો છો. આખો હોલ છે અને સામે રસોડું છે ને પાછળ છે વોશિંગ એરિયા એવડો મોટો છે. અને આ ભક્તિબેન છે અમારા, અને સરસ વોલપેપર છે. અને અમને બહુ જ મજા આવી. અમને બહુ જ સાચવા. અમને સરસ ગરમ ગરમ જમાડ્યા છે. પૂરી, મઠ્ઠો, મિક્સ શાક, પછી સલાડમાં હળદર હતી. બહુ સરસ મજા આવી. વડાપાઉં, કચોરી, તો સરસ અમે જમ્યા. અને હવે અમે છે ને આખો તમને વ્યૂ દેખાડી છે. આખા ફળિયાનો વ્યૂ છે. અને સામે હિંચકો છે. ખુશ ને વાણી બે હિંચકે છે. અને અમે થોડી ઘણી વાતો કરતા હતા. અને તમે જોઈ શકો છો. અને સારા એરિયામાં એ મકાન છે. બહુ જ સરસ મકાન છે. અમને બહુ જ ગમ્યું. એટલે ખુશ કે મમ્મી હવે આવું છે ને તો ભક્ત દીદીના ઘરે જઈએ રોકાવું છે, એવી રીતે જવું છે. મેં કહ્યું હા આપણે આવશું ત્યારે એવી રીતે આવશું. તો યશકુમાર છે અમને ગાડી લઈને અમને મોલ સુધી અમારે જ્યાં અમારી ગાડી રાખી હતી ત્યાં અમને મૂકી ગયા છે. મૂકવા આવે છે ત્યારે અમે શૂટિંગ નહીં કરી શકી. અરે વાણી, મજા આવી વાણી? બહુ જ. હું વાઇબ કરું. સરસ. સરખેજ હાઈવે અમે ચડી ગયા છીએ અને અમદાવાદમાંથી અમે નીકળી ગયા છીએ. ટુ પ્લે માતાજીનો માંડવો છે. Actually, I want to become a guitarist and a singer.
like Anuj Jain? બગોદરા આવશે, બગોદરા. Why are you obsessed with that? Anup Jain. Because he says the reality. He says what is happening in our life. Other singers and rappers and No, all no, no. are I'm also not saying. saying that. I'm not saying like that. But Anuj Jain is my idol. He's my inspiration. That's why I'm saying that thing. આ બે ભાઈ બેન કયું ને ઇંગ્લિશમાં વાતો કરે છે. મારા જેવી કઈ ટપા નથી પડતા. શીખો છો. બેના મોઢા દેખાતા, લાઈટ કરતી નથી હું. That's why I got. બરોબર. ઇંગ્લિશ મીડિયમ વાળા છે ને બે Hey, મારા જેવી તો હાવ ટપા ન પડે. થોડું થોડું સમજે, થોડું થોડું ન સમજે. મારા જેવી તો કોઈ બોલી ન શકે. મારા બેન છે એ કોન્વેન્ટિયા છે. હા, વાણીનું ઇંગ્લિશમાં ફૂલ બોલે બધા રે. ઇંગ્લિશમાં બોલાય. પરમેનન્ટ એટલે આપડી હે ને ચર્ચવાળી, ક્રિસ્ટની, ફાધરવાળી. હા. Why did you say the 3 names? આ બહુ સરસ બનાવ્યો હતો હા. It is what it is. And the same, but see anything which is in English. ચલો પાછા અમે HFM માં આવી ગયા છે. આ કેટલા વાગ્યા જોવો? ક્યાં છે? 11:38 થયા. હા, 11:30 થયા છે. હવે સાંભળો, ઘરે હવે ચા પહોંચતા પીશું. 1 વાગશે ઘરે પહોંચતા. ટી સ્પોટ છે, મમ્મા ટી પોસ્ટ ટી પોસ્ટ છે. આમાં દેખાતું નથી. નીંદર એવી આવે છે ને, અડધી તો સુઈ ગઈ છું. મમ્મા હા પોસ્ટ હે? કાલ જાવ. જોયા ઘરે કેટલા વાગે પહોંચી રાજકોટ જવા માટે. અનિલ ચા લેવા ગયા છે. એને ખુશ બે થોડો થોડો ચા પી લે, ઠંડી ઉડી જાય. એ પાછી ઠંડી લાગે છે. અમદાવાદ નહોતી લાગતી. ચા આવી ગઈ છે. ગમે તો આજે મિસ કર્યો એ હાચો સારો હતો. જો શું મિસ કર્યું? એ આતર છે ઓલું સ્પ્રે હતો એ બહુ સારો હતો. તમે ક્યાં ખુશને સ્પ્રે બહુ ગમે. સારો હતો. એટલે મને કલેક્શન નો શોખ છે પણ હું વાપરતો નથી વાપરતો. શરદી થઈ જાય કે પછી? એમ કે ને પહોંચે. હિરાસર એરપોર્ટ આવી ગયું છે. હવે રાજકોટ પહોંચવામાં થોડાક ટાઈમ જ બાકી રહ્યો. 1 વાગી ગયો છે રાતના. એરપોર્ટનું લાઇટિંગ જો હિરાસરનું બહુ સરસ થઈ ગયું છે એરપોર્ટ. છોકરા સુઈ ગયા છે, ખુશ ને વાણી બે. તો ચાલો હવે મળી. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.